પણ ભાગવતમાં લખ્યું છે કે આ ભાગવત જેના ઘરમાં વસે, વસતામ પાપનાશનમ એવું લખ્યું છે. ભાગવતની કથા જેના ઘરમાં નિત્ય થાય, એકાદ પાનું કોઈ ભાગવતનું વાંચતું હોય તો બે રીતે, એક તો એ ઘરમાં જે રહેતા હોય એના પાપ બળી જાય છે. આવું વસતામ પાપનાશમ, એ ઘરમાં જે વસતા હોય એના પાપ બળી જાય. આ એક અર્થ. એક બીજો અર્થ આનો, ભાગવત જે ઘરમાં બિરાજે, વસતામ પાપનાશમ, તો એ ઘરમાં પાપ પ્રવેશી શકતું નથી અને એ ઘરમાં વખતે પાપ હોય તો જતું રહે છે. વસતામ પાપનાશમ. તો આવો મહિમા આ શ્રીમદ ભાગવતજીનો. સૂત પુરાણી કહે છે કે પ્રભુએ ઉદ્ધવને જે અંતમાં કહ્યું છે, સ્વકીયમ યદ ભવત્તેજ તશ્ચ ભાગવતે દદા તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. આપણે ત્યાં ભાગવત ભગવાનનું સ્વરૂપ એવું માનવામાં આવે છે. મેં તમને સવારે કહ્યું આ કૃષ્ણ ભગવાનની વાંગમય મૂર્તિ છે. એનું કારણ શું? એનું એક કારણ જે મહત્વનું, આમ તો ઘણા બધા કારણો છે કે એ ભગવાનનું સ્વરૂપ છે એ, હા, પણ એક મહત્વનું કારણ, જ્યારે ભગવાન પ્રાચીના પીપળા નીચે ઉદ્ધવ સાથે વાતો કરતા હતા ને, પરમાત્માની અંતિમ લીલા ચાલુ હતી ને એ વખતે ઉદ્ધવજી ભગવાનની પાસે બેઠા હતા. ત્યારે ઉદ્ધવજીએ ભગવાનને એમ પૂછ્યું હતું કે પ્રભુ તમે આ સંસાર છોડીને જશો તો પછી અમારો આશ્રય કોણ? અમે કોના શરણે જઈશું? અમારું શું થશે? ત્યારે એક વસ્તુ બહાર આવી, અમે કોના શરણે જઈશું? ત્યારે ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કીધું, ઉદ્ધવ તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. હું મારા સંપૂર્ણ તેજને શ્રીમદ ભાગવતમાં પધરાવીને પછી જાઉં છું. તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. અર્ણવ એટલે દરિયો. આ ભાગવત રૂપી દરિયામાં મારું સંપૂર્ણ તેજ પધરાવી અને પછી હું મારા ધામમાં જાઉં છું. એટલે મારા ભાગવતનો કોઈ આશ્રય કરશે એને મારો જ આશ્રય કર્યો કહેવાશે. તો એ વાત શ્રીમદ ભાગવતમાં કરી. આ સનતકુમારો અને નારદજી આ બધા કથા સાંભળતા હતા, એમાં ભક્તિ જાગૃત થયા અને ભક્તિએ બે દીકરાઓને લઈને આવ્યા એવી કથા છે. એવમ નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશ્યમાને ઋષિભિઃ સભાયા આશ્ચર્યમેકં સમભૂતદાનિમ તદુચ્યતે સંશૃણુ શૌનક. એવં નગાહ શ્રવણોરુધર્મે પ્રકાશ્યમાને ઋષિભિઃ સભાયામ આશ્ચર્યમેકં સમભૂતદાની તદુચ્યતે સંશૃણુ શૌનક. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ.
कर्त्री भवरोगहन्त्री तेषु गोविन्द स्वरूप कर्त्री प्रेमेक धर्त्री भवरोगहन्त्री सात्वं प्रतिष्ठस्व सुधैर्य संश्रया निरन्तरं वैष्णव मानसानि सात्वं सुधैर्य संश्रया निरन्तरं भक्ति ज्ञान वैराग्य नाचता नाचता આવ્યા જે હાવ આમ નામ પડ્યા છે એ નાચવા મળ્યા ભાગવતની કથાની શરૂઆત કરી ત્યાં એ મંડપમાં આવ્યા એવી કથા છે આનંદ તીર્થના મંડપમાં આવ્યા નાચવા મળ્યા પણ ભક્તિએ પૂછ્યું સનત કુમારોને કે મહારાજ આ મંડપ ભર્યો છે હવે અમારે બેસવું ક્યાં ત્યારે સનત કુમારોએ એને જગ્યા બહુ સુંદર આપી ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમેક ધર્ત્રી ભવરોગ ભક્તિ એ દેવી તમે તો પરમાત્માનું સ્વરૂપ પ્રદાન કરનારી છો પ્રેમને પ્રગટાવનારી છો અને ભવરોગને હરનારી છો અને એટલા માટે નિરંતરમ વૈષ્ણવ માનસાની ભગવાન કૃષ્ણની ભક્તિ કરે એના મનમાં તમે વસી જાઓ આસન આપ્યું છે શ્રીમદ ભાગવતજીનો મહિમા અલૌકિક છે અત્ર તે કીર્તયિષ્યામિ ઇતિહાસં પુરાતનમ સનત કુમારો કહે છે કે તમને પુરાતન ઇતિહાસ કહું છું આ કથા છે ને એટલા માટે કરી છે આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે પિતૃમુક્તિ માટે ભાગવતની કથા હા એ દ્રઢ કરવા માટે અને બીજું કે ગમે એટલા માણસે પાપ કર્યા હોય ભાગવતની કથા સાંભળી લે એ પાપથી મુક્ત થઈ જશે આખું લિસ્ટ આપ્યું છે ભાગવતમાં ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે હું ભાગવતના માતમના 6 અધ્યાય ઉપર 7 દી કથા કરું એવું ક્યારેક ક્યારેક થાય આમ તો પ્રયોગ મેં ઘણા કર્યા છે મેં એકાદશ સ્કંદ ઉપર 11મા સ્કંદ ઉપર 7 દિવસ કથા કરી ગોપી ગીત ઉપર 7 દિવસ કરી 10મા સ્કંદ ઉપર 7 દિવસ કરી પણ ક્યારેક એમ થાય કે આ ભાગવતનું જે માતમ છે ને ઓહો અને પાછું ભાગવતનું માતમ ભાગવતમાં નથી હા પદ્મપુરાણનું છે આ 6 અધ્યાય ભાગવતનો પરિચય પદ્મપુરાણે આપ્યો છે અને એ 6 અધ્યાય લેવામાં આવ્યા છે હા પોતાના વખાણ પોતે ન ભાગવતના વખાણ ન કરી શકે ને એને મારા સંસ્કૃતમાં દોષ માન્યો આત્મશ્લાઘા પોતે એમ ક્યારેય ન બોલાય હું આમ છું એ દોષ છે એટલે ભાગવતનો મહિમા ગાવો તો એટલે ભાગવતે ન ગાયો પણ એ ભાગવતનો મહિમા છે એ પદ્મપુરાણે ગાયો એટલે આ પદ્મપુરાણના 6 અધ્યાય છે